ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન પાર્ટ 2 પૂરજોશમાં ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંધલનું આ મુદ્દે નિવેદન સામે આવ્યું। ફેઝ 1માં બાંગ્લાદેશી અને અહીંના કુખ્યાત લોકોને ટાર્ગેટ કરી ડિમોલેટ કરવામાં આવ્યા છે। ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ફેઝ 2માં તળાવ પર રહેતા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે। એએમસી અને શહેર પોલીસની આ સંયુક્ત કામગીરી છે। ફરી દબાણો ન થાય તેના માટે ચોક્કસ આયોજન પણ કરવામાં આવ્યું છે। વોલ કર્યા બાદ અહીંયા એક એસઆરપીનો પોઈન્ટ પણ મૂકવામાં આવશે। ગુનેગારો સામે 2 એફઆઈઆર કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે ખાસ આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે। ચંડોળા તળાવમાં છે ત્યારે ડિમોલિશનની કામગીરી સામે આવી રહી છે। ઓપરેશન ક્લીનને લઈને એડવાઇઝરી હદમાપન અનુસાર સત્તાવાળાઓ દ્વારા વહીવટી કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે। કોઈપણ ભેદભાવ કે પક્ષપાત વગર આ કાર્યવાહી થઈ રહી છે। અફવા ફેલાવવા કે ખોટા સમાચાર પ્રસારિત ન કરવા ચેતવણી આપવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ડહોળાય નહીં તેના માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે।